હેલો એવરીબડી, વાગી ગયા છે 7. અત્યારે અમે જઈશું, અત્યારે સ્કૂલે જઈશું. તો ચાલો, અને અત્યારે મારો અવાજ થોડો બેસેલો લાગશે, પછી ફાસ્ટ કરી નાખશું. અને જીતને અત્યારે મમ્મી તૈયાર કરે છે. જીતભાઈ એમાં થોડા મોડા જાગે એટલે મોડું થાય. અને અત્યારે સવારની પહેલી ચાય રસોઈ થઈ જાય છે, અને રસોઈમાં ચા છે અને બીજું ભાખરીનો પ્રોગ્રામ છે. તો બસ તમને હું સ્કૂલેથી આવીને 4 વાગે મળીશ. બાય. અત્યારે હું આવી છું, મને ખબર છે તમે એમ કીધું હતું કે હું 4 વાગે બ્લોગ શરૂ કરીશ, પણ આઈ એમ સોરી કે વાગી ગયા છે 7 અને હું અત્યારે મારા પપ્પાની દુકાને આવી ગઈ છું. અને એમાં પપ્પા કામ કરે છે. પપ્પા શું કરો છો તમે? બ્લાઉઝ બનાવું છું. તમે છે ને થોડુંક ફાસ્ટથી બોલો, કે અત્યારે આપણી પાસે માઇક નથી એટલે ફાસ્ટથી બોલવું પડશે, કે બહારનો અવાજ આવશે એટલે. બ્લાઉઝ બનાવું છું અત્યારે. તમારે બી જો અમારી પાસે બ્લાઉઝ સીવડાવવા હોય તો હવે આવજો, મોસ્ટ વેલકમ છે. આ અમારી દુકાન છે અને એમાં પપ્પા કામ કરે છે ને દાદાએ અમારે જો ચશ્મા બસમાં ચડાવીને કામ કરે છે. અને અત્યારે પાછી હું ઘરે જઈશ, અત્યારે મારે થોડુંક અમુક કામ હતું એટલે હું પાછી આવી ગઈ. એટલે હું ઘરે જઈશ ને ત્યારે પાછું પપ્પાની આવશે ત્યારે હું પાછો બ્લોગ બનાવીશ. મને ખબર છે કે પણ હમણાં વાંચવાનું છે એટલે ચાલો હું ઘરે જઈશ એટલે હું તમને મળીશ પાછી, કે અત્યારે મમ્મીનો ફોન આવી ગયો એટલે થોડુંક મારે બાજુમાં ફોન મૂકવા પડ્યો હતો એટલા માટે. એટલે હું ઘરે જઈશ પછી પાછું આપણે બ્લોગ શરૂ કરશું. અને કાલે 8:30 વાગે આપણો બ્લોગ રેડી હશે એટલે પ્લીઝ કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ. અત્યારે મેં કીધું તું પાછી ઘરે વહી આવી છું પપ્પાની પાસેથી ને અત્યારે મમ્મીએ બનાવી નાખ્યા છે બટેકા ભૂંગળા. અને આ જોઈ શકો છો બટેકા છે અને ભૂંગળા અને ચટણી અને બીજું શાક છે. આને શું કહેવાય મમ્મી? ગલકા સેવનું શાક છે. અને મમ્મી અત્યારે અને ભાખરી છે. અને જો તમારે બટેકા ભૂંગળા ખાવા હોય તો મમ્મી શું કહે છે? મમ્મી આવો ગાઈસ બધાય ખાવા બટેટા ભૂંગળા. જો મારા મમ્મીનું આમંત્રણ આવી ગયું છે, જેને મારા મમ્મીના હાથના બટેકા ભૂંગળા ખાવા હોય એ વહી આવજો. કા મમ્મી? હા વહી આવજો કઈ. મને તો બહુ જ યમી લાગે છે હવે જોવાથી, તો પછી ટેસ્ટમાં તો યમી જ હોય. મારા મમ્મીના હાથના ભાઈ બટેકા ભૂંગળા છે. અંકલની કોમેન્ટ હતી તમે કયા ગામના છો? તો અમે ઢસા રસનાળની બાજુમાં જે ગામ છે ત્યાંના છીએ અમે. કે અમે બાયોમાં તો લખ્યું હતું પણ અંકલે જો ચેક ન કર્યું હોય તો હું કહી દઉં છું, આ જે ના ઢસાની બાજુમાં આવ્યું છે રસનાળ. અમારું નાનું અમથું ગામ છે અને ઈ જે અંકલ છે એ બી રસનાળના જ છે. આજે મમ્મીનું રિવ્યુ લઈ લઉં છું કે કેવું મહિનું છે. ભાવેશ કાકા આજે શું છે જમવામાં? ભૂંગળા બટેકા છે અને બહુ મસ્ત બનાવેલા છે. અમારે છે ને અમારા ભાવેશ કાકા છે ને બસનું બુકિંગ કરે છે ને એ કરે છે. જેને કરાવવું હોય ને તો કોન્ટેક્ટ લઈ લેજો, આપણે લિંક આપણે નંબર આપી દઈશું નીચે. ઓકે. અત્યારે પપ્પા જમવા બેસી ગયા તો પપ્પાનું રિવ્યુ લઈ લઈએ. પપ્પા આજે શું છે? આજે તો